પ્રથમ પૂરન પ્રેમ સુ વંદુ સદગુરુ ચરણ, તાપ તળે સંસારના મીટે જન્મને મરણ. શીશ ધરું સદગુરુ ચરણ, દિયા નામી સહનામ. જય રામ કહે રૈન દીન, રાખું સુરત તે હી થામ. અખિલ બ્રહ્માંડના પરમપિતા સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબના પાવન ચરણ કમલોમાં સાહેબ બંદગી. ધની ધરમદાસજી સાહેબ એવં 4 ગુરુ વંશ 42ના ચરણોમાં સાહેબ બંદગી. પરમ પૂજ્ય ગુરુ શ્રી ખેમદાસજી સાહેબ એવં ગુરુ શ્રી પદ્મનામજી સાહેબના ચરણોમાં સાહેબ બંદગી. પૂજ્ય ગુરુ માતાના ચરણોમાં સાહેબ બંદગી. સત્સંગ મંડપમાં બિરાજમાન સાહેબના સતી સેવકો, ભક્તો, ભક્તિમતી માતાઓ અને બહેનોને સાહેબ બંદગી. સાહેબ આજ રોજ માક્ષર સુદ આઠમના પરમ પવિત્ર દિવસે ભુરિયાગુવા ગામ મુકામે ગામના સમસ્ત ભક્તો, આખાય ગામના ભક્તો, ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો, યુવાનો અને વડીલો, આપ બધાની જ પવિત્ર ભાવનાથી ગુરુ ઘરથી ગુરુ સંતોને આમંત્રિત કરીને ભજન સત્સંગ મંડપની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે અમે તો આ ગામમાં પ્રથમવાર આવ્યા છે, પણ આજે ગુરુ શ્રી ખેમદાસજી સાહેબ એવં ગુરુ શ્રી પદ્મનામજી સાહેબ સાથે આપ બધાના આમંત્રણનો સ્વીકાર કરીને અમે પણ આજે આપના ગામમાં પધાર્યા છે. ત્યારે આજે સત્સંગ મંડપની સ્થાપના કરવામાં આવી છે. ગુરુ સંતોના સાનિધ્યમાં તેના માધ્યમથી આપણને બધાને સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબને યાદ કરવાનું એક બહાનું મળી ગયું છે. અને આપણે ભજન પણ સાંભળીએ છીએ કે સાહેબ તુમસે મિલને કા એક સત્સંગ બહાના હૈ. ત્યારે સદગુરુ પરમાત્મા કબીર સાહેબ જે છે એમને જગતજીવોના કલ્યાણ માટે સત્ય નામનો જ ઉપદેશ આપ્યો છે. અને સત્ય નામ જે છે એ કોઈ નામ નથી. સદગુરુ સાહેબ ધની પોતે સ્વયં શબ્દ સ્વરૂપ છે. ચારો યુગ મેં ચારો નામો, માયા રહિત રહું સુખ ઠામું. 100 જગ પહેચાને નહીં ભાઈ, સુર નર મુનિ રહે મુખ ગાય. સાહેબ ધની ચારે યુગોમાં 4 પ્રમુખ નામ. સતયુગમાં સત્સુકૃત સાહેબ, ત્રેતાયુગમાં મુનિન્દ્ર નામ સાહેબ, દ્વાપર યુગમાં કરુણામય સ્વામી અને કલિકાલની અંદર કલયુગમાં સદગુરુ કબીર સાહેબના નામથી જગત જીવોના કલ્યાણ માટે, જગત જીવોને ચેતવવા માટે સ્વયં ઈચ્છાથી પ્રગટ થાય છે. ત્યારે આપણે વારંવાર ગુરુ સંતોના મુખેથી સાંભળીએ છીએ કે 84 લાખ યોનિઓમાં ભટક્યા બાદ અનેક જન્મોના સુકૃત કર્મ, પૂર્વ કર્મોના પ્રતાપે જ આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. માટે તો આપણા ગુરુ શ્રી ખેમદાસજી સાહેબ કહે છે, દેહ તો ઘણા મળે કીડીથી કુંજર તના. કુંજર એટલે હાથી. દેહ તો ઘણા મળે કીડીથી કુંજર તના. દાસ ખેમ મનુષ્ય દેહ હોય જો સુકૃત પૂર્વના. માટે એક દિવસ એક ગામમાં મહાત્મા બુદ્ધની પધરામણી થઈ. મહાત્મા બુદ્ધ કે જેઓ 40 વર્ષે નિર્વાણ પદને પામ્યા અને બોધિગયામાં આજે પણ એ વૃક્ષ છે જે વૃક્ષની નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. એ વૃક્ષને બોધિ વૃક્ષના નામથી ઓળખાય છે. અને દાદા ગુરુ જયરામદાસજી સાહેબને તો સદગુરુ પરમાત્મા કબીર સાહેબની કૃપાથી સંપૂર્ણ જ્ઞાન ગર્ભમાં જ બક્ષિસ મળ્યું. અને દાદા ગુરુએ પણ આ નિર્વાણ પદને પ્રાપ્ત કર્યું છે. નિર્વાણ પદ એટલે પરમપદ, જેમને આત્મતત્વ બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર કર્યો હોય. માટે એક દિવસ એક ગામમાં મહાત્મા બુદ્ધની પધરામણી થઈ અને મહાત્મા બુદ્ધના મુખારવિંદ પર એક અલૌકિક તેજ હતું. માટે તેમને જોતા જ એક યુવકના મનમાં થયું કે લાવને ગામના નાના મોટા બાળકો, વડીલો, યુવાનો સૌ કોઈ તેમના દર્શન કરવા માટે જાય છે, તો હું પણ સંતજીના દર્શન કરવા જઈ આવું. યુવક પહોંચી ગયો મહાત્મા બુદ્ધ પાસે
અને હાથ જોડીને કહેવા લાગ્યો, અરે સંતજી, હું આજ સુધી કોઈ ગુરુ સંતના ચરણોમાં મસ્તક નથી ઝુકાવ્યું કે તેમના સત્સંગમાં પણ નથી ગયો. મારા માતા પિતા મને હંમેશા કહેતા કે તું કેવો નાસ્તિક છે, ગુરુ સંત પાસે નથી જતો, સેવા બંદગી કે સુમિરન પણ નથી કરતો. ત્યારે હે મહાત્માજી, આજે અચાનક તમને જોતા જ મારા મનમાં કેમ તમારા દર્શનની ઈચ્છા થઈ? ત્યારે મહાત્મા બુદ્ધે કહ્યું કે અરે યુવક, તારા મનમાં આજે મારા દર્શનની ઈચ્છા થઈ છે એ અકારણ નથી થઈ, એની પાછળ કારણ છે. અરે મહાત્માજી, તો જલ્દીથી કારણ બતાવો. એટલે મહાત્મા બુદ્ધે કહ્યું, તને ખબર છે તું આગલા જન્મમાં કઈ યોનિમાં હતો? તું છે ને આગલા જન્મમાં હાથીની યોનિમાં હતો. અને એક દિવસ જંગલમાં અત્યંત ભયાનક આગ લાગી હતી. જંગલના બધા જ પ્રાણીઓ પોતાનો જીવ બચાવવા આમ તેમ દોડાદોડી કરી રહ્યા હતા. અને એમાં પણ એક ગિલહેરી એટલે ખિસકોલી, એક ખિસકોલી પણ પોતાનો જીવ બચાવવા આમ તેમ દોડાદોડી કરી રહી હતી. અને એટલામાં જ તારી નજર, હાથીની નજર એ ખિસકોલી પર પડી. અને ત્યારે જ એ હાથીના હૃદય કમરમાં એ ખિસકોલી પ્રત્યે દયા અને કરુણા જન્મી. આ નિર્દોષ જીવ પોતાનો જીવ ગુમાવી બેસે, આટલો જ વિચાર હાથીના મનમાં આવ્યો. અને હાથીએ ખિસકોલીને સુરક્ષિત સ્થાન, સલામત સ્થાન પર પહોંચાડી દીધી. ખિસકોલીનો જીવ તો બચી ગયો, પણ હાથીના શરીરમાંથી પ્રાણ પંખેરું નીકળી ગયા. હાથીએ પોતાનો જીવ આપીને પણ એ ખિસકોલીના પ્રાણ બચાવ્યો. અરે યુવક, એ આગલા જન્મમાં તું એ હાથીની યોનિમાં એ ખિસકોલીના પ્રાણ બચાવ્યા હતા. એ દયા અને કરુણાના જ કારણે તને આ બીજો જન્મ મનુષ્યનો મળ્યો. 84 લાખ યોનિમાંનો સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉત્તમ એવો મનુષ્ય દેહ તને મળ્યો. માટે કહેવામાં આવ્યું, દેહ તો ઘણા મળે, કીડીથી કુંજર તના, દાસ ખેમ મનુષ્ય દેહ હોય જો સુકૃત પૂર્વના. અને આજે આપને બધા પણ અહીં સત્સંગ મંડપમાં બેઠા છે એ અકારણ નથી બેઠા. આપના પૂર્વજન્મના પુણ્ય કર્મ, સુકૃત કર્મના પ્રતાપે જ આપણને સદગુરુ પરમાત્માની ભક્તિ કરવાનો અવસર મળ્યો છે. ભલો માનુષ જન્મ પાયો, સાહેબ સે કોલ કરી આવ્યો. આપને બધાએ સાહેબને કોલ એટલે કે વચન આપ્યું છે કે હે સદગુરુ પરમાત્મા, હું સંસારમાં જઈને તમને નહીં ભૂલું, તમારી ભક્તિ ભજનને નહીં ભૂલું. અને એક મનુષ્ય દેહના માધ્યમથી જ ભક્તિ ભજન કરી શકાય છે. પશુ પક્ષી જીવજંતુ દેહના માધ્યમથી એ શક્ય જ નથી. આપણે કોઈ દિવસ ગાય, ભેંસ, શ્વાન કે બિલાડીને ભક્તિ ભજન કરતા જોયા છે? નથી જોયા. કોઈ દિવસ તમે એમને ભજન કરતા જોયા છે? એ સંભવ જ નથી. પશુની યોનિમાં ભક્તિ કે ભજન સંભવ જ નથી. અને મનુષ્ય દેહની ભક્તિ ભજન કરી શકે અને આત્માનું કલ્યાણ કરી શકે તે માટે જ પેલા યુવકને હાથીની યોનિમાંથી મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો. હરિ કૃપા તબ જાનીએ દે માનવ અવતાર, ગુરુ કૃપા તબ જાનીએ ઉતારે ભવપાર. અને કબીર મંશૂરમાં ઉલ્લેખ છે કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબના દર્શન માત્રથી એક શ્વાનના બચ્ચાને, શ્વાન એટલે કૂતરું, એક શ્વાનના બચ્ચાને જ સાહેબના દર્શન માત્રથી મનુષ્યનો અવતાર પ્રાપ્ત થઈ ગયો. મનુષ્યનો અવતાર તો આપણને પ્રાપ્ત થઈ ગયો, પણ પછી શું? મનુષ્યનો દેહ મળવો એ પરમાત્માની કૃપા છે. પણ જહા કા જીવ તહા પહોંચાયા. આ મનુષ્ય દેહનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણા દેહમાં બિરાજમાન જે આત્મતત્વ છે એને પાછો પોતાના નિજ ઘર સુધી કોણ પહોંચાડે? તો કે ગુરુ સંત. ગુરુની કૃપા વિના મુક્તિ સંભવ જ નથી. માટે તો ગુરુ મહિમામાં સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કહે છે, ગુરુ કી શરણા લીજે ભાઈ, જાસે જીવ નરક નહીં જાય, ગુરુ મુખ હોય પરમ પદ પાવે, 84 में बहुरी न આવે. ગુરુ કૃપા કટે યમ ફાસી, મિલે ન હોય વિલંબ ન હોય મિલે અવિનાશી. અને માટે જ આપના સૌના જીવનમાં મનુષ્ય દેહના કલ્યાણ માટે 3 વસ્તુ જરૂરી છે:
સત્ય પુરુષ પરમાત્મા સદગુરુ કબીર સાહેબની એકનિષ્ઠ ભાવે નિસ્વાર્થ ભાવે ભક્તિ, અને બીજું છે સત્ય નામનું સુમિરન, અને ત્રીજું છે ગુરુ સંતોની સેવા, ગુરુ ઘરની સેવા. માટે આજના સમયમાં જુઓ, ગુરુ સંતોના સત્સંગનો જ અર્થ થાય છે. સત્સંગ એટલે સદનો સંગ, સદ આચરણનો સંગ, સત્યનો સંગ, જે તમને કુસંગ તરફ લઈ જાય, ભ્રષ્ટ ખોરાક તરફ લઈ જાય, એવા વ્યક્તિઓથી, એવા સ્થાનથી દૂર રહેવું જોઈએ. જે તમારી સુમતિને, સદબુદ્ધિને કુમતિમાં ફેરવી દે, કુબુદ્ધિમાં ફેરવી દે, એવા વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ, અને એવી સંગતિનો પણ ત્યાગ કરવો જોઈએ. પણ જે તમને સત્સંગમાં લઈ જાય, ગુરુજીના હાથ લઈ જાય, ગુરુજીનું હાથ એટલે આપનું ગુરુઘર, ગુરુ મંદિર લઈ જાય, એવા વ્યક્તિઓનો, સાહેબના ભક્તોનો સંગ કરવો જોઈએ, જેથી આપનું જીવન પણ સુધરી જાય અને આપણી આત્માનું કલ્યાણ પણ થઈ જાય. કેમ કે સંતો મહાપુરુષો કહે છે કે કલયુગ કા સબસે બડા હથિયાર મોબાઈલ. મોબાઈલ જે છે એ ખરાબ છે એવું પણ ના કહી શકાય, કેમ કે મોબાઈલના ગુણ પણ છે અને દોષ પણ છે. નાના બાળકો જે હોય છે એમનું મગજ ખૂબ સેન્સિટિવ હોય છે, માટે એ લોકો ટીવીમાં કે મોબાઈલમાં જે કંઈ પણ જુએ તેમની ખૂબ ઊંડી અસર તેમના મગજ પર પડતી હોય છે. અને યુવાન ભાઈ જે બહેનો છે તેમના મગજ ખૂબ ઉત્તેજિત હોય છે, માટે તમને વિચારવાનો સમય જ નથી મળતો કે તેમના મગજ પર શું અસર કરી. આજના સમયમાં જુઓ તમે, નાનું બાળક હોય એને ગમે તે યાદ રહે કે ના રહે, પણ ફિલ્મનું સોંગ હોય એને એક જ વારમાં યાદ રહી જાય, ડાયલોગ્સ પણ એક જ વાર સાંભળે અને તરત યાદ રહી જતા હોય છે. માટે આપણા શાસ્ત્ર કે પુરાણોમાં મોબાઈલનો કોઈ ઉલ્લેખ નથી. તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે શાસ્ત્ર કે પુરાણોમાં મોબાઈલનો ઉલ્લેખ હોય? મોબાઈલનો કોઈ ઉલ્લેખ નથી. પણ આપણા ગુરુ સંતો એવું નથી કહેતા કે તમે મોબાઈલને છોડી દો. ગુરુ સંતો શું કહે છે? સંગતિ બદલો, વિચાર બદલો, સંગત બદલો. સંગતિ બદલો, વિચાર બદલો અને સંગત બદલો. કેમ કે મેં વાંચ્યું છે કે જો તમે પંગત ચૂક્યા તો કદાચ તમે એક સમયનું ભોજન ચૂકી જશો, એક સમયનું જમવાનું તમને નહીં મળે. પણ જો તમે સંગત ચૂક્યા તો તમે તમારા જીવનની આખી દિશા ચૂકી જશો. માટે ભારત દેશની ખાસિયત એ છે કે ભારત ભૂમિ પાસે યુવા ધન સૌથી વધુ છે. સોના કરતાં પણ કિંમતી યુવા ધન સૌથી વધુ છે. સોનું કેટલું કિંમતી છે એ તો બહેનો ભક્તોને ખબર જ હશે, પણ સોના કરતાં પણ કિંમતી આપણા યુવાન ભાઈ બહેનો છે. અને આજે જ કેટલા યુવાન ભાઈ બહેનો, લાખો યુવાન ભાઈ બહેનો મોબાઈલનો સાચી દિશામાં ઉપયોગ કરવાથી, સંગત બદલી લેવાથી તેમનામાં સદાચરણ, સારું આચરણ તો આવ્યું જ છે, પણ સાથે સાથે તેમની બુદ્ધિનો પણ વિકાસ થયો છે. માટે સ્વામી વિવેકાનંદ કહે છે, જે યુવાન ભાઈ બહેનો સ્કૂલ કોલેજમાં ભણતા હશે એવો તો સ્વામી વિવેકાનંદને ઓળખતા જ હશે. સ્વામી વિવેકાનંદ કે જેમની યુવાન અવસ્થામાં જ આપણા ભારત દેશને અમેરિકાની શિકાગોની સભામાં પ્રથમ નંબરનું સ્થાન અપાયું. તે સ્વામી વિવેકાનંદ કહે છે, ઓલ પાવર ઇઝ विथिन यू, यू कैन डू एनीथिंग एंड एवरीथिंग. सभी शक्ति आपके भीतर है, आप सब कुछ और कुछ भी कर सकते हो. તમારી અંદર બધી શક્તિ છે, ઉર્જા છે. તમે તમારા જીવનને સદમાર્ગે વાળીને જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. માટે ગુરુ સંતોનું તો કામ છે આપણને ચેતાવવાનું. સંત સદા સંસાર મેં સોવત કરે સચેત. અને એક વાત હંમેશા યાદ રાખવી કે યુવાનીમાં આપણા જીવનનું ઘડતર કરવાનું હોય છે. આપણું કરેલું પાછળ જતાં આપણને જ કામ આવશે. હું ડૉક્ટર બનું, એન્જિનિયર બનું, હું કલેક્ટર બનું, શિક્ષક બનું, લેક્ચરર બનું કે પ્રોફેસર બનું, કાં તો હું સીએમ બની જાઉં કે પીએમ પણ બની જાઉં, પણ સાથે સાથે હું સાહેબની ભક્ત બનું, હું સાહેબનો ભક્ત બનું, હું એક શ્રેષ્ઠ માનવી બનું અને મારામાં સત્ય પુરુષ પરમાત્માના 16 સદગુણો ઉતરે.
આ જે વિચાર છે એ દરેક યુવાન ભાઈ બહેનમાં હોવો જોઈએ. અને સદગુરુ પરમાત્મા કબીર સાહેબની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષનો પણ ભેદ નથી. સદગુરુ પરમાત્મા કબીર સાહેબના પરમ શિષ્ય રાણી ઇન્દ્રામતી, ભક્તિમતી રત્નાબાઈ, ભક્તિમતી ખેમસરી, મીરાબાઈ, સબરીબાઈ, આ બધા જ ગુરુ સંતોની ખૂબ સેવા કરી અને નામ સુમિરનના પ્રતાપે આ બધા જ પરમપદ અને મોક્ષપદના અધિકારી થયા છે. માટે સાહેબ કહે છે કે જે મનુષ્ય યુવાન અવસ્થાથી જ ગુરુ સંતોની સેવા કરે છે, સત્ય પુરુષ પરમાત્માની ભક્તિ કરે છે અને સત્ય નામનું સુમિરન કરે છે, તેમનો જીવ વલખા મારતો નથી અને તેમનો અંતકાળ પણ દુઃખદ હોતો નથી. માટે જ્યારે આપણું શરીર ઘરડું થાય, જ્યારે આપણું શરીર સાથ ના આપે, ત્યારે આપણી અંદર એક સંતોષ હોવો જોઈએ કે મેં મારી બાલ્યાવસ્થા કે યુવાન અવસ્થાથી જ સદભક્તિની કમાણી કરી છે, સતનામરૂપી ધનની કમાણી કરી છે. અને જ્યારે આપણે યુવાન અવસ્થાથી જ સતનામરૂપી ધનની કમાણી કરતા હોઈએ છીએ ત્યારે તેનો પ્રભાવ આપણા જીવનમાં પડતો હોય છે. અને આ હું ફક્ત ખાલી કહેવા માટે નથી કહેતી, આ મારા જીવનનો અનુભવ છે. કેમ કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબના ખૂબ જ સુંદર એક શબ્દ છે જે મેં વાંચેલા કે એઝ લોંગ એઝ યુ હેવ ધી બ્રીથ યુ શુડ મેડિટેટ ઓન સત્યનામ. આપણા જીવનમાં શ્વાસ છે ત્યાં સુધી, આપણી અંતિમ અવસ્થા સુધી સત્યનામનું સુમિરન કરો, કેમ કે તેનો પ્રભાવ આપણા જીવનમાં પડતો હોય છે. અને માટે જ સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કૃપા સિંધુ છે, દયાના સાગર છે. જો તમે તેમનો સત્ય ઉપદેશ તમારા જીવનમાં ઉતારશો તો તમારા મનુષ્ય દેહનું કલ્યાણ થઈ જશે અને આપણો આ મનુષ્ય દેહ સાર્થક, પાવન, પવિત્ર અને ધન્ય બની જતો હોય છે. તો સદગુરુ પરમાત્મા કબીર સાહેબના વાણી વચનો અને આપના ગુરુ સંતોના શબ્દો જીવનમાં ઉતારો અને પોતાનું જીવન સાર્થક અને સફળ બનાવો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. સાહેબ બંદગી સાહેબ. તમે એક સમયનું ભોજન ચૂકી જશો, એક સમયનું જમવાનું તમને નહીં મળે, પણ જો તમે સંગત ચૂક્યા તો તમે તમારા જીવનની આખી દિશા ચૂકી જશો. માટે ભારત દેશની ખાસિયત એ છે કે ભારત ભૂમિ પાસે યુવા ધન સૌથી વધુ છે. સોના કરતાં પણ કિંમતી યુવા ધન સૌથી વધુ છે. સોનું કેટલું કિંમતી છે એ તો બહેનો ભક્તોને ખબર જ હશે, પણ સોના કરતાં પણ કિંમતી આપણા યુવાન ભાઈ બહેનો છે. અને આજે જ કેટલા યુવાન ભાઈ બહેનો, લાખો યુવાન ભાઈ બહેનો મોબાઈલનો સાચી દિશામાં ઉપયોગ કરવાથી, સંગત બદલી લેવાથી તેમનામાં સદાચરણ, સારું આચરણ તો આવ્યું જ છે, પણ સાથે સાથે તેમની બુદ્ધિનો પણ વિકાસ થયો છે. માટે સ્વામી વિવેકાનંદ કહે છે, જે યુવાન ભાઈ બહેનો સ્કૂલ કોલેજમાં ભણતા હશે એવો તો સ્વામી વિવેકાનંદને ઓળખતા જ હશે. સ્વામી વિવેકાનંદ કે જેમની યુવાન અવસ્થામાં જ આપણા ભારત દેશને અમેરિકાની શિકાગોની સભામાં પ્રથમ નંબરનું સ્થાન અપાયું. તે સ્વામી વિવેકાનંદ કહે છે, ઓલ પાવર ઇઝ વિથિન યુ, यू कैन डू एनीथिंग एंड एवरीथिंग. सभी शक्ति आपके भीतर है, आप सब कुछ और कुछ भी कर सकते हो. તમારી અંદર બધી શક્તિ છે, ઉર્જા છે. તમે તમારા જીવનને સદમાર્ગે વાળીને જીવનમાં ઘણી બધી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી શકો છો. માટે ગુરુ સંતોનું તો કામ છે આપણને ચેતાવવાનું. સંત સદા સંસાર મેં સોવત કરે સચેત. અને એક વાત હંમેશા યાદ રાખવી કે યુવાનીમાં આપણા જીવનનું ઘડતર કરવાનું હોય છે. આપણું કરેલું પાછળ જતાં આપણને જ કામ આવશે. હું ડૉક્ટર બનું, એન્જિનિયર બનું, હું કલેક્ટર બનું, શિક્ષક બનું, લેક્ચરર બનું કે પ્રોફેસર બનું, કાં તો હું સીએમ બની જાઉં કે પીએમ પણ બની જાઉં, પણ સાથે સાથે હું સાહેબની ભક્ત બનું, હું સાહેબનો ભક્ત બનું, હું એક શ્રેષ્ઠ માનવી બનું અને મારામાં સત્ય પુરુષ પરમાત્માના 16 સદગુણો ઉતરે.
આ જે વિચાર છે દરેક યુવાન ભાઈ બહેનમાં હોવો જોઈએ. અને સદગુરુ પરમાત્મા કબીર સાહેબની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષનો પણ ભેદ નથી. સદગુરુ પરમાત્મા કબીર સાહેબના પરમ શિષ્ય રાણી ઇન્દ્રામતી, ભક્તિમતી રત્નાબાઈ, ભક્તિમતી ખેમસરી, મીરાબાઈ, સબરીબાઈ, આ બધા જ ગુરુ સંતોની ખૂબ સેવા કરી અને નામ સુમિરનના પ્રતાપે આ બધા જ પરમપદ અને મોક્ષપદના અધિકારી થયા છે. માટે સાહેબ કહે છે કે જે મનુષ્ય યુવાન અવસ્થાથી જ ગુરુ સંતોની સેવા કરે છે, સત્ય પુરુષ પરમાત્માની ભક્તિ કરે છે અને સત્ય નામનું સુમિરન કરે છે, તેમનો જીવ વલખા મારતો નથી અને તેમનો અંતકાળ પણ દુઃખદ હોતો નથી. માટે જ્યારે આપણું શરીર ઘરડું થાય, જ્યારે આપણું શરીર સાથ ના આપે, ત્યારે આપણી અંદર એક સંતોષ હોવો જોઈએ કે મેં મારી બાલ્યવસ્થા કે યુવાન અવસ્થાથી જ સદભક્તિની કમાણી કરી છે, સતનામરૂપી ધનની કમાણી કરી છે. અને જ્યારે આપણે યુવાન અવસ્થાથી જ સતનામરૂપી ધનની કમાણી કરતા હોઈએ છીએ ત્યારે તેનો પ્રભાવ આપણા જીવનમાં પડતો હોય છે. અને આ હું ફક્ત ખાલી કહેવા માટે નથી કહેતી, આ મારા જીવનનો અનુભવ છે. કેમ કે સદગુરુ પરમાત્મા કબીર સાહેબના ખૂબ જ સુંદર એક શબ્દ છે જે મેં વાંચેલા કે એઝ લોંગ એઝ યુ હેવ ધી બ્રીથ યુ શુડ મેડિટેટ ઓન સત્યનામ. આપણા જીવનમાં શ્વાસ છે ત્યાં સુધી, આપણી અંતિમ અવસ્થા સુધી સત્યનામનું સુમિરન કરો, કેમ કે તેનો પ્રભાવ આપણા જીવનમાં પડતો હોય છે. અને માટે જ સદગુરુ પરમાત્મા કબીર સાહેબ કૃપા સિંધુ છે, દયાના સાગર છે. જો તમે તેમનો સત્ય ઉપદેશ તમારા જીવનમાં ઉતારશો તો તમારા મનુષ્ય દેહનું કલ્યાણ થઈ જશે અને આપણો આ મનુષ્ય દેહ સાર્થક, પાવન, પવિત્ર અને ધન્ય બની જતો હોય છે. તો સદગુરુ પરમાત્મા કબીર સાહેબના વાણી વચનો અને આપના ગુરુ સંતોના શબ્દો જીવનમાં ઉતારો અને પોતાનું જીવન સાર્થક અને સફળ બનાવો. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. સાહેબ બંદગી સાહેબ.